ચાલો સર્વપ્રથમ શું કરવાનું તમારે લોકોએ તો કે આવું એક ટપકું તૈયાર કરો, આવું ટપકું કરો, એક દેખાય બધાને ટપકું, હા કે ના, બરોબર, ટપકું કરો. એ ટપકા પાસે સ્કેલ ને રાખો, આવી રીતે એ ટપકા પાસે આવી રીતે સ્કેલ ને રાખો, રાખી સ્કેલ ને, ઓકે, બધા રાખી, ડન. હવે શું કરશું આપણે તો કે હવે પરિકર લેવાનું, પરિકર દેખાય પરિકર બધાને, તમે અહીંયા જે માપ તમને બતાવ્યું છે એ માપ પ્રમાણે પરિકરને સેટ કરો, અહીંયા જે તમને માપ બતાવ્યું છે એ માપ પ્રમાણે પરિકરને સેટ કરો, વાર ન લાગે, બરોબર, થોડીક ઉતાવળ રાખજો. અહીંયા હું જ તમને દોરતા શીખવાડું છું આખે આખી, બરોબર ને, પ્રોપર આખી એનિમેશન સાથે દોરતા શીખવાડું છું. ભાઈ અત્યારે કોમેન્ટ કોઈ નથી કરવાની, ફૂલ ફોકસ અહીંયા રાખો. કરશે ને અહીંથી હવે શું કરશું જો, હવે આવી રીતે આપણે ગોળાકાર દોરશું. ચાલો દોરો બધા આવી રીતે, દોર્યું, ડન. હવે શું કરશું, પાછી સ્કેલ લેશું, બરોબર. હવે થોડુંક આગળ, આ કેટલું હતું, 3.3 હતું એક સર્કલ, બીજું છે એ 3.6 છે, 3.6 સેન્ટીમીટર, બરોબર, 3.6 સેન્ટીમીટર છે. હવે શું કરશું આપણે તો કે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાછું એક સર્કલ દોરવાનું છે. ચાલો દોરીએ સર્કલ આવી રીતે, દોર્યું સર્કલ ભાઈ, ડન, ક્લિયર. હવે ચેક રબર લ્યો, હાથમાં ચેક રબર લ્યો, ચેક રબર લઈને તમે શું કરશો ખબર છે તો કે હવે ચેક રબર લઈને આટલો ભાગ આપણે રિમૂવ કરવાનો છે. જો આટલો ભાગ, કેટલો ભાગ તો કે આટલો ભાગ, કેટલો ભાગ તો કે આટલો ભાગ, હવે એડવાન્સ નહીં, કરી નાખો રિમૂવ. ચાલો હવે શું કરવાનું તો કે હવે વિદ્યાર્થી મિત્રો આપણે લોકોએ આવી રીતની બે લાઈન ગાળો, બરોબર. આ લાઈન તમે જોવો છો, આ આપણી લાઈન જ છે, આ તમને બ્લુ કલરની દેખાય છે એ આપણી લાઈન જ છે, એને આપણે આવી રીતે પટ્ટા દ્વારા દોરવાની છે. ચાલો બરાબર, દોરી, ચાલો વેરી ગુડ. હવે શું કરશું તો કે હવે આપણે ત્યાંથી આવી રીતનો આકાર દોરવાનો, જો આ ધ્યાન આપો, ઉપર ને નીચે બંને સાઈડ જો ક્યાંથી કરવાનો છે, જો દેખાણું, દેખાણું કેમ કર્યું એ, ચાલો દોરાઈ ગયો આવી રીતે. થોડીક ઉતાવળ લાગજો દોરવામાં વિદ્યાર્થી મિત્રો, તમારો સમય ના બગડે એટલા માટે. નો પ્રોબ્લેમ તૃપ્તિ, પછી દોર લેજે બેટા, ઓકે. હવે બીજું શું કરવાનું, જો શું કર્યું તમે, જો કાંઈ નથી કર્યું મેં, ખાલી અહીંયાથી આમ અને અહીંયાથી આમ કરું છું, જો કર્યું છે. કઈ ગૃહમાં સૌથી સહેલામ સહેલું છે ભાઈ, સૌથી સહેલામ સહેલું છે ભાઈ, બરાબર, ડન. એટલે આ સરળ જ છે, એમાં કાંઈ નથી, લલ્લુ પપ્પુ આકૃતિઓ છે. ચાલો જો હવે શું કરવાનું, હવે જો આવો એક જાડો લેન્સ દોરો, શું કરવાનું છે, આવો એક લેન્સ દોરો, દોરાઈ ગયો, ઓકે. હવે શું કરશું, જો હવે આવું કરવાનું, જો અહીંયાથી બે પટ્ટી અહીંયા, બે પટ્ટી અહીંયા, બે પટ્ટી અહીંયા, બે પટ્ટી અહીંયા, જો આવી રીતે દોરાઈ ગઈ. ઓકે. હવે શું કરશું તો કે હવે આવી રીતે ચાલ. હવે શું કરશું, અહીંયાથી આમ,
ફરી વાર કરું, જુઓ આવી રીતે લાઈન બનાવવાની છે. બનાવી, ઓકે, ડન, ક્લિયર. પરિકર વગર દોરો તો ચાલે, પરિકર સાથે દોરો તો જોવો તમે એકવાર નજર રાખો, જો આવી રીતે દોરાઈ ગઈ. હવે શું કરવાનું તો કે હવે આવી રીતે ઉપરથી એક લાઈન દોરવાની, જો ફરી એકવાર દોરાઈ ગઈ. હજે હવે કરવાનું અહીંયાથી બે એરા દેખાય છે, બે એરા, એ બે એરા કરીને પછી આપણે શું કરવાના, એને આવી રીતે આપણે આમ રાખી દેવા, બરોબર. સ્પીડમાં તમારે છે ને પછી રેકોર્ડિંગ લેક્ચર હોય ને તમે સ્લોલી દોરી શકો, અત્યારે ખાલી એમને દોરવા, નો પ્રોબ્લેમ. ચાલો, જો અહીંયા મેં બે એરા કર્યા, એક અહીંયા એરો કર્યો ને એક અહીંયા એરો કર્યો, અને પછી એ બે એરાને અહીંયા જોડી દીધા. ઓકે, હવે શું કરી તો કે હવે આવી રીતની એક રચના દોરીશ, અને અહીંયાથી પણ આવી રીતની, આ થઈ ગઈ આપણી આખરી આકૃતિ કમ્પ્લીટ. હજી બાકી થોડુંક અહીંયા થોડુંક એક, ઓકે, કેમ ભાગ ભૂસાણો નહીં. ઓકે, આજે તમે જુઓ છો એને શું કહેવાય, આંખના સ્નાયુ, બરોબર. આવા ટપકા 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 પછી કરી નાખો. ઓકે, પછી શું કરશો તો કે આ ભાગને ભૂસી નાખો, અહીંયા થોડોક ભાગને ભૂસીને આવું ગોળ કુંડાળું કરી દો, ત્યાંથી તમારે કંઈક આવી રીતની રચના પાડી દો, બરોબર. એટલે આપણી એ દ્રષ્ટિચેતા થઈ જાય. હવે નામ આપો, જો આજે તમે જુઓ છો આને શું નામ આપવાનું છે તો કે પારદર્શક પટલ, જેને આપણે શું કહીએ, કોર્નિયા કહીએ. શું કહીએ, કોર્નિયા. ત્યાર પછી નામ આપવાનું કોનું તો કે ભાઈ હવે નામ કોનું આવે છે તો કે આનું, આ જે એક્ઝેક્ટ સેન્ટરમાં છે, સેન્ટરમાં જગ્યા દેખાય તમને, જગ્યા, એ જગ્યાને શું કહેવાય, કીકી. શું કહેવાય, કીકી. ત્યાર પછી તમે જુઓ તો આ જે ભાગ તમને દેખાય છે એ ભાગને શું કહેવાય, એ ભાગને કહેવાય કનિનિકા, આઈરિસ જેને આપણે કહેતા હોઈએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નામ આપવાનું કોને તો કે આને શું કહેવામાં આવે છે તો કે ભાઈ નેત્રમણિ. શું કહેવાય, નેત્રમણિ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આજે તમને દેખાય છે બે